બાવળા બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આ કેસ કે જે આપને વિચાર તો કરી મૂકશે કે હોસ્પિટલમાં જતા પહેલા આપે એ જોવું પડશે કે ડોક્ટર અને હોસ્પિટલ અસલી છે કે નહીં। જી હા, કેરાલા જીઆઈડીસી પોલીસ મથકે 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। બોગસ ડોક્ટર મેહુલ ચાવડા સહિત 3 સામે ગુનો નોંધાયો છે। એમબીબીએસ તબીબ ડોક્ટર મનીષા અમરેલિયા સામે પણ આ ગુનો દાખલ કરવામાં આવ્યો। ડોક્ટર ધર્મેન્દ્ર નામના આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે। પીએચસી સેન્ટરના તબીબ ઋતુરાજ ચાવડાએ ગુનો નોંધાવ્યો છે। ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, આ હોસ્પિટલ કેટલા સમયથી ચાલતી હતી, ડોક્ટર કેટલા સમયથી સારવાર કરતા હતા અને આખો ભાંડો કેવી રીતે ફૂટ્યો? વાત કરવામાં આવે જોઈએ તો આખો ભાંડો જે ફૂટ્યો છે તે એક મહિલા તબીબ એટલે કે મહિલા દર્દીના મૃત્યુ બાદ એટલે કે દાઢની સારવાર કરાવવા આવેલી જે યુવતી હતી જેને દાઢમાંથી પરું થઈ ગયું અને ત્યારબાદ તેની સ્થિતિ વણસતા અચાનક ડોક્ટરોએ જ્યારે હાથ અદ્ધર કરી દીધા અને તેને મોટી હોસ્પિટલ લઈ જવાનું જણાવ્યું। ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો। જ્યારે તે યુવતીની સારવાર ચાલતી હતી ત્યારે જે મેહુલ ચાવડા નામનો કે બોગસ ડોક્ટર ત્યાં સારવાર આપી રહ્યો હતો અને મેહુલે પોતાના હાથ ખંખેરી દેતા જ્યારે યુવતીને અન્ય હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી ત્યારે જાણ થઈ કે જે દર્દી હતું તે મૃત્યુ પામ્યું છે અને ત્યારબાદ પરિવારજનોએ તેના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા। વિડીયો વાયરલ થયાની સાથે જ અમદાવાદ ગ્રામ્યના જે આરોગ્ય અધિકારીઓ હતા તેઓએ તાત્કાલિક તપાસ કરી અને તપાસ દરમિયાન જે મેહુલ ચાવડા છે તેની એક નહીં પરંતુ બે બનાવટી હોસ્પિટલો એટલે કે બોગસ હોસ્પિટલો મળી આવી હતી, જેમાં એક સૌથી પહેલા અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે બાવળા ખાતે આવેલી હતી અને ત્યારબાદ મોરૈયા ગામમાં આવેલી જનરલ હોસ્પિટલ પણ તેના જ નામે ચાલતી હોવાનું સામે આવ્યું હતું। આરોગ્ય વિભાગે પ્રાથમિક તપાસ બાદ બંને હોસ્પિટલને સીલ માર્યા હતા અને જ્યારે તે અંગે તપાસ કરવામાં આવી ત્યારે હકીકત સામે આવી કે અનન્ય હોસ્પિટલ છે તે છેલ્લા 2 મહિનાથી ચાલતી હતી અને તે હોસ્પિટલ શરૂ કરવા માટે મનીષા અમરેલિયા નામની જે એક એમબીબીએસ ડોક્ટર કે જે મૂળ સાણંદની છે તેને પોતાનું સર્ટિફિકેટ આપ્યું હતું અને તેના જ નામ પર આ બંને હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી। પરંતુ મનીષા ક્યારેક જ તે હોસ્પિટલમાં આવતી હતી અને તેના નામના હેઠળ જે લાયસન્સો મેળવવામાં આવ્યા હતા, મંજૂરી મેળવવામાં આવી હતી, તેના ઓથા હેઠળ જે બંને આરોપીઓ જેમાં એકનું નામ ધર્મેન્દ્ર અને અન્ય એક મેહુલ ચાવડા તે બંને આ હોસ્પિટલ ચલાવતા હોવાનું સામે આવ્યું છે અને પોલીસે બંને હોસ્પિટલો સીલ કરી અને ત્યાંથી પુરાવા એકત્રિત કરી 3 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।